અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ફસાવી અને દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો। પોલીસે હસન અલીની ધરપકડ કરી છે, જ્યારે કે વકાસ શેખની પણ અટકાયત કરવાની તજવીજ હાથ ધરી। ભોગ બનનાર સગીરા અને આરોપી સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબરની આપ-લે કરી અને 15 દિવસ પહેલા બંને અમદાવાદમાં મળ્યા હતા। પાલડી વિસ્તારમાં આવેલી હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે। 15 વર્ષની પુત્રી છે, તેઓને બે અજાણ્યા ઈસમો જેઓના નામ હતા હસન અલી અને વકાસ શેખ નાઓ, આ બંને આ જે છોકરી હતી તેઓને લઈને અપહરણ કરીને લઈ ગયેલ છે અને તેઓના વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને તેઓ સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવેલી છે। તે અનુસંધાને એક FIR દાખલ થઈ હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 65(1), 115(2), 54 તથા પોક્સો એક્ટની કલમ 4(2) અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા હસન અલીની ધરપકડ થઈ ગઈ છે અને વકાસ શેખ છે તેઓની તપાસ હાલ ચાલુ છે। તેઓને પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે।